لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. આજનો દિવસ જે આપણે પસાર કર્યો એ આપણા નવમા ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામની વિલાદતથી મનસૂબ હતો. અને ગઈકાલ રાતની મહેફિલમાં આપણે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલામના અમુક ફઝાઇલો સાંભળ્યા કે જેમાં આપણે વાત કરી કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ વિશે એમના પિતા ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ સૌથી બાબરકત દીકરો છે, અને એની બરકત શા માટે છે એના વિશે આપણે વાત કરી. આપણે ગઈકાલે વાત કરી હતી કે ઇમામની જિંદગીના 3 ભાગ કરી શકાય. એક ઇમામત પહેલાનો અને 2 ભાગ ઇમામત પછીના, કે જેમાં એક ભાગમાં 15 વર્ષની વય 15 વર્ષ ઇમામના મામૂન સાથે પસાર થાય છે અને બીજા 2 વર્ષ મુઅત્તસિમ સાથે. જેવા ઇમામ રઝા અલૈહિસ્સલામની શહાદત થાય છે એટલે મામૂન જે મશહદ અને શહેરે તુસમાં હતો એ ત્યાં મૂકી અને બગદાદ આવી જાય છે. પણ જેવો બગદાદ આવે છે એટલે પહેલું કામ એ કરે છે કે ઇમામે રઝા અલૈહિસ્સલામના ફરઝંદ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામને બગદાદ બોલાવી લે છે. બગદાદ જેવા આવે છે એટલે એને રેસ્પે કરે છે, માન પાન આપે છે અને કહે છે કે હું મારી દીકરીની શાદી તમારા સાથે કરાવવા ચાહું છું. હવે આ વસ્તુ જોઈને બધા માણસો અજબ થઈ ગયા. એક તો ઇમામે રઝા અલૈહિસ્સલામને વલી આહદી સોંપી હતી. હવે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની સાથે પોતાની દીકરીની શાદી કરાવવા ચાહે છે ઉમ્મુલ ફઝલ સાથે. ઓર તો અગર જો થોડી વાર શાંતિ રાખે, વધારે ટાઈમ નથી મારા પાસે આ બધું વધારે વચમાં કહેવાનો, બસ થોડી વાર સાંભળી લો પછી જઈ શકો છો. એક દૂર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે એક શું કારણ બન્યો કે જેમાં ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામને બગદાદ બોલાવવા પડે છે, મદીનાથી બગદાદ બોલાવી લે છે. તો એના ઘણા કારણો તારીખ લખે છે. અને મામૂન વિશે પહેલા લખે છે કે આ મામૂન સૌથી વધારે પોલિટિશિયન હતો. એવો પોલિટિક્સ વાળો હતો, સિયાસી હતો કે એના સાથે કોઈ માણસ વાત કરે તો એને એમ જ લાગે કે આપણા મઝહબ ઉપર છે. સુન્ની સાથે સુન્નીની જેમ વાત કરે, શિયા સાથે શિયા જેમ વાત કરે. એટલા માટે ઘણા મુઆર્રિખ અહેલે સુન્નતના લખે છે કે મામૂન જે છે એ સુન્ની હતો, અને ઘણા શિયા લખે છે કે મામૂન શિયા હતો પણ ઇમામનો કાતિલ છે, ઇમામ રઝા અલૈહિસ્સલામનો. તો આ મામૂન પોલિટિક્સ હતી. એની શું પોલિટિક્સ હતી કે એણે
8 વર્ષના નાના વયના ઇમામને મદીનાથી બગદાદ બોલાવવા પડે છે. તેનું પહેલું કારણ એ હતું કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ સલામને મદીનાથી બગદાદ બોલાવે, જેના થકી એને રેસ્પે રાખી શકે, એની સાથે એની દીકરીની શાદી કરાવી શકે, કે જેથી એના ઉપર જે દાગ છે ઇમામે રઝા અલૈહિસ સલામને કત્લ કરવાનો, ઇમામે રઝા અલૈહિસ સલામને ઝેર આપવાનો, એ દાગ ભૂસાઈ જાય. આ પહેલું કારણ. બીજું કારણ શું હતું? દરેક બાપની ઈચ્છા હોય કે પોતાની દીકરીની શાદી એક સારા માણસની સાથે કરાવે. તો મામૂનને અગર જો દીવો લઈને ગોતવા નીકળે તો પણ ઇમામે જવાદ અલૈહિસ્સલામ જેવો સારો દીકરો નસીબ થાય નહીં. કારણ કે બીજા અબ્બાસી લોકો નહોતા ઓળખતા, પણ મામૂન ઇમામે જવાદ અલૈહિસ્સલામને, ઇમામતને સારી રીતે ઓળખતો હતો. તો બીજું કારણ તારીખ લખે છે કે પોસિબલ આ હોય કે પોતાની દીકરીની શાદી સારા વ્યક્તિ સાથે કરાવવાના ઈરાદાથી એને ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ સલામને મદીનાથી બગદાદ બોલાવ્યા. ત્રીજું કારણ એ હોય કે અગર જો ઇમામ મદીનામાં રહેશે તો આઉટ ઓફ કંટ્રોલ, ઉંમર નાની છે પણ ઇલ્મ વધારે છે, આકલ વધારે છે, હિકમત વધારે છે, તો આ દીને ઇસ્લામને બહુ વધારે ફેલાવશે, શિયત ફેલાઈ જશે, હું નબળો પડી જઈશ. માટે હું ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ સલામને મદીનાથી અહીંયા બગદાદ બોલાવી લઉં તો પછી મને વ્યાધિ ઓછી રહી, મારા કંટ્રોલમાં હોય, મારી નજરની સામે હોય. અને સાથે સાથે શાદી કરાવી નાખી કે જેથી ઇમામ બગદાદમાં પણ હોય તો એ શું કામ કરે છે ઘરમાં અને બહાર બધી જગ્યાએ કોણ ખબર રાખી શકે? તો કે એનો મહેરમ અને આપણો માણસ હોય એ. તો એટલા માટે ઉમ્મુલ ફઝલ ની શાદી ઇમામ સાથે કરાવે છે, બગદાદ બોલાવે છે, જેથી જાસૂસી કરી શકે દરેક રીતે. અને ચોથું કારણ જે તારીખ લખે છે એ કારણ આ હોઈ શકે કે મામૂનની એક મહાભારે પોલિટિક હતી, મોટી સિયાસત હતી કે અગર જો ઇમામે જવાદ અલૈહિસ સલામ અને પોતાની દીકરીથી કોઈ ઔલાદનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય, તો ખિલાફત ઉપર એને બેસાડે કે જેથી આ અબ્બાસી લોકો સાથે શિયાઓ પણ આવી જાય. કારણ કે મનસૂબ કરી શકાય કે ઇમામે જવાદ અલૈહિસ સલામના ફરજંદ ઇમામ છે, એટલે આપણે બધા અબ્બાસી અને શિયા ભેગા થઈ જાય. એટલે કે ઇમામતને એના મસીરમાંથી અલગ કરવા ચાહતો હતો, પણ એમાં એ ઇન્સાન કામયાબ ના થયો. કારણ કે ખુદાવંદી આલમે ઇમામે જવાદ અલૈહિસ સલામને ઉમ્મુલ ફઝલથી કોઈ ઔલાદ ના થઈ. ઇમામે અલી નકી અલૈહિસ સલામનો જન્મ થયો, પરંતુ એક બીજી પત્નીથી થયો. ઉમ્મુલ ફઝલ મામૂનની દીકરીથી ના થયો. એટલે કે આ મામૂનના આ નકશા ઉપર પાણી ફરી ગયું. નહીતર શું કરત કે એને ઇમામ બેસાડી દે તો ખિલાફત પણ પોતાની સાબિત થઈ જાય હક ઉપર, અને શિયાઓ જે ઘણી જગ્યાએ બગાવત કરતા, ઘણી જગ્યાએ ઇન્કલાબ કરતા, રિવોલ્યુશન લઈ આવતા, એનાથી રાહત થઈ જાય. પણ એમાં ખુદાવંદી આલમની હિકમત થકી એ કામયાબ ના થયું. હવે ઇમામ જે છે અહીંયા બગદાદમાં છે, પરંતુ એટલી બધી દેબા રાખવામાં આવી ઇમામની સામે કે મોટા મોટા આલિમોને એમની સામે ઉભા કરવામાં આવ્યા કે જે આપણા નવમા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ સલામની સાથે દેબા કરે. અને આ દેબા કરવા માટે ખુદ ઇમામ પણ રાજી થયા. હવે મામૂન શું કામ આવી મોટા મોટા મુનાઝરા અથવા મોટી મોટી દેબા રખાવે છે? એના પણ અમુક કારણો જે છે તારીખ લખે છે. ખાસ કરીને બે કારણો લખે છે. પહેલું કારણ એ લખે છે કે ખુદે મામૂન જે છે આ ઇમામને મદીનાથી બગદાદ બોલાવે છે, એટલે અબ્બાસી એનું ખાનદાન છે, એ લોકો બધા આંગળી ચીંધવા લાગે છે. હવે શું જરૂર હતી તારે ઇમામે જવાદ અલૈહિસ સલામને અહીંયા બોલાવવાની? અહીંયા ફિતનો ઉભો થયો, તે ઇમામ રઝા અલૈહિસ સલામ સાથે જોઈ લીધું, એના ઉપર કંટ્રોલ ના કરી શક્યો. અહીંયા
અને પાછું એની તારી દીકરીની શાદી કરાવે છે. આ બધી વાતોચીતો એમના ખાનદાનમાં બહુ ફેલાઈ ગઈ હતી. માટે મામૂન સાબિત કરવા ચાહતો હતો કે મેં ખોટો નિર્ણય નથી લીધો. મેં ઇમામ જવાદ અલી ઇસ્લામને અહીં બોલાવ્યા છે કારણ કે સૌથી વધારે જાણકાર છે. ભલે ઉંમર નાની છે. મેં મારી દીકરીની શાદી એટલા માટે એના સાથે કરાવી છે કે કારણ કે દુનિયાનો સૌથી મોટો આલિમ છે. એટલા માટે દેબા રખાવ્યો છે કે તમે આવો, સવાલ કરો, સવાલ જવાબ, દેબા થાય, ડિસ્કશન થાય અને જોઈએ કોણ ખાટે છે. બીજું કારણ પણ આ જ રીતે હતું. કારણ કે ઉમ્મુલ ફઝલ અને ઇમામે જવાદ અલી ઇસ્લામની ઉંમરમાં પણ ફાસલો હતો. તો પણ બધા બોલતા હતા કે ભાઈ તારી દીકરી તો ના દે, તો એને બોલાવે છે, આ બધું કરે છે, દીકરી તો ના દે. કારણ કે તું બાદશાહ, ઈ લોકો ક્યાં, આપણે બધા ફામીમાં બનતું પણ નથી. તો ત્યાં પણ ચૂપ કરાવવા ચાહે છે. ત્રીજું કારણ જે તારીખ લખે છે કે મામૂન જે છે એ ઇલ્મ પસંદ હતો. એને આ બધી દેબા બહુ ગમતી હતી અને ચાહતો હતો કે આ દેબામાં અગર જો ઇમામે જવાદ અલી ઇસ્લામ કે જેની ઉંમર નાની છે, ઉંમર ઓછી છે, 8-9 વર્ષની છે, અગર જો એ આ દેબામાં મુનાઝરામાં જરા પણ બચપનું પોતાનું શામિલ થઈ જાય, કારણ કે ઉંમર નાની છે, બચપનું શામિલ થઈ જાય અને કોઈ વાતમાં જવાબ ના દઈ શકે અથવા તો ભૂલ કરે, તો મારા પાસે બે વસ્તુ આવી જશે. એક કે ઇમામની ઇમામત ખોટી છે, આ બધા શિયાઓ ખોટા દાવા કરે છે, અત્યાર સુધી કંઈ હતું જ નહીં. અને બીજું કે પોતાની ખિલાફત હક સાબિત થઈ જાય અને પોતા ઉપર જે લાગેલો દાગ ઇમામે રઝા અલી ઇસ્લામનો એ પણ ધોવાઈ જાય કે મેં ઇમામ રઝાને આમનામ કત્લ નથી કર્યા, આ બધા એક સરખા છે એટલા માટે મેં એને કત્લ કર્યા. તો આ મુનાઝરા, આ એક સાઝિશના તौर ઉપર આ મુનાઝરાને દેબા થતી. પણ ઇમામ શું કામ કબૂલ કરે છે આ વાતને? ઇમામ આ દેબાને મુનાઝરાને કબૂલ કરે છે જેથી પોતાની ઇમામતનો મેસેજ લોકો સુધી પહોંચાડી શકે. અને કારણ કે ઇમામની ઉંમર નાની વયની હતી તો ઘણાના મગજમાં શક અને શુભા હોય કે આ ક્યાં આને ઇમામ બનાવી નાખ્યા છે, કેમ આ 9 વર્ષના માણસ બાળક ઇમામ થઈ છે. તો ઇમામ ચાહતા હતા કે મોટા મોટા આલિમો એમની સાથે દેબા કરવા આવે કે જેથી ઇમામ એને જવાબ આપે, સારા ઇલ્મની ચર્ચા થાય અને એ લોકોના મગજમાંથી આ શક દૂર થાય. જ્યારે મોટા માણસોના જે ઇલ્મવાળા હોય, અકલમંદ માણસો હોય, આલિમ હોય, એના મગજમાંથી શક દૂર થઈ જાય તો એની કોમમાં ઘણા માણસો એના ઉપર જે છે કોન્ફિડન્સ રાખતા હોય, ભરોસો રાખતા હોય, તો એની તરફથી પણ આ શક દૂર થઈ જાય. આ એક વસ્તુ. બીજી વસ્તુ ઇમામ જે આની સાથે કરે છે, આવામુન નાસ માટે મોજિઝા દેખાડે છે, જે આપણે ગઈકાલ રાતે વાત કરી. પણ જે આ મુનાઝરા ઉલમા આલિમો સાથે રાખે છે એ મુનાઝરા જેવા તેવા નહીં હતા. પહેલી જુવારમાં સૌથી પહેલો મુનાઝરો જે ઇમામની સાથે થયો, પહેલી દેબા થઈ, ત્યારે મામૂન તરફથી ખાસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. પીઠે બધા માણસો આવ્યા અને મામૂન કહે છે કે કોને રાખવો છે ઇમામની સામે દેબા કરવા માટે? તો કહે છે કે ગમે એને રાખી દઈએ. તો કે ના, તમે જ ઇખ્તિયાર કરો. જે બધા આલિમ હતા કે તમે બધા ગોતી લ્યો કે કોણ એમની સામે દેબા કરવા જાય, પણ સારામાં સારા માણસને ગોતજો. તો પછી ત્યારે જે છે યહયા બિન અક્સમને બોલાવવામાં આવે છે. આ યહયા બિન અક્સમ કોણ છે? તો કે આ યહયા બિન અક્સમ એટલો મોટો જમાનાનો આલિમ હતો કે એ કાઝીઉલ કુઝાત હતો. કાઝીઉલ કુઝાત કોને કહેવાય? એક જજ હોય, ટ્રિબ્યુનલમાં જજ હોય, એને કાઝી કહેવાય. પણ આ ઈ કાઝી હતો કે જે બધા કાઝીઓનો કંટ્રોલ કરતો. કોઈ કાઝી ભૂલ કરે તો છેવટનો હુકમ આ યહયા બિન અક્સમનો હોય. એવા માણસને, મોટા માણસને આગળ લાવવામાં આવ્યા. હવે કોની સામે? 8 થી 9 વર્ષના બાળક ઇમામે જવાદ અલી ઇસ્લામ સામે. તો હવે મામૂનથી રજા લે છે યહયા કે હું સવાલ કરું.
તો કે તમે એનાથી જ રજા લ્યો. એ જવાબ હા પાડે તો તમે સવાલ શરૂ કરો. ઇમામ કહે છે પૂછ. તો પહેલો સવાલ એને થયું કે બોલ સાવ સામાન્ય સવાલ એની નજરમાં હતો કે અગર કોઈ ઇન્સાન એહરામની હાલતમાં શિકાર કરે, શિકાર એટલે તું સમજો છો ને, લશાશ કરે, તો એની શું પેનાલ્ટી છે અથવા તો શું સજા છે ઇસ્લામમાં, એ તમે બતાવી દો તો આપણે પછી કંઈક આગળ વાત કરીએ. સવાલ એમ લાગે કે સામાન્ય છે કે એહરામની હાલતમાં કોઈએ શિકાર કર્યો તો એની સજા શું છે. પણ ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ એને સામો સવાલ કરે છે, ભાઈ તારો સવાલ મારા સામે ક્લિયર નથી. તો કે કેમ ક્લિયર નથી? તો કે તારો સવાલ અધૂરો છે, મને આમાં કઈ વસ્તુનો જવાબ દેવો. તું મને બતાવો કે ઈ માણસે જે શિકાર કર્યો એહરામની હાલત, ઈ એહરામ હજનો હતો કે ઉમરાનો હતો? ઈ એહરામની હાલતમાં હરમના દાખિલમાં હતો કે હરમની બહાર હતો? મને બતાવો કે આ પહેલી વાર કર્યું કે આ બીજી વાર કર્યું? મને બતાવો કે આ શિકાર એ જાણી જોઈને કર્યો કે ભૂલથી કર્યો? મને બતાવો કે એ મસલો જાણતો હતો કે નહોતો જાણતો? મજબૂરીની હાલતમાં કર્યો કે ઇખ્તિયારની હાલતમાં કર્યો? એ માણસ આઝાદ હતો કે ગુલામ હતો? એક સવાલના લગભગ 12 સવાલ સામે રાખી દીધા. ઓલો માણસ ફસાઈ ગયો. આટલો યહયા બિન અકસમ ફસાઈ ગયો કે આ બાપરે, આ એક સવાલમાં 12 સવાલ પેદા કરનાર કોઈ સામાન્ય શખ્સિયત નથી, બલકે જમાનાના ઇમામે જવાદ અલૈહિ સલાતુ વસલામ જ હોઈ શકે. પછી જુરત ના થઈ કે ભાઈ આ માણસ બાળક સામાન્ય નથી, બલકે જમાનાનો બેસ્ટ આલિમ છે. જ્યારે સાબિત થઈ ગયો પછી મામૂન કહે છે કે તમને જ્યારે સરખાઈ આવે તમે આ બધા મસલાના જવાબ આપજો. અને હજી સુધી આ શિકારના મસલા જે આપણને મળે છે એ ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસલામથી મળે છે. પરંતુ આ મુનાઝરા, આ દેબાને કબૂલ કરવાનું એક મહત્વનું કારણ જે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામની જિંદગીમાં જોવા મળે છે એ આ છે કે એ જમાનામાં બની અબ્બાસની એક પોલિટિક હતી કે એ ઓલમાઓને વધારે મહત્વ આપી અને કોશિશ એ કરતા કે લોકો જે છે એ આલિમો પાસે જાય, અહેલે બેત પાસે ના જાય. અને ઇમામ આ મુનાઝરા થકી, આ દેબા થકી સાબિત કરવા ચાહે છે કે ઇન્સાન ઇલ્મમાં ગમે એટલો આગળ વધી જાય પણ ઇમામત અને વિલાયતની સામે એકદમ હજી બાળકના સ્વરૂપ છે, નાનો બાળક છે. અને એ જ વસ્તુ કારણ બની કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામને શહીદ કરવામાં આવે. ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ આ દેબા કરવા થકી એ બધા આલિમો કે જે અત્યાર સુધી દુકાનો ખોલી ખોલીને બેઠા હતા કે હું મોટો આલિમ, હું મોટો મરજા, પણ એ બધી દુકાનો ધીરે ધીરે બંધ થવા લાગી, કારણ કે લોકો ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ પાસે આવવા લાગ્યા. માટે આ જ બધા બની અબ્બાસના દરબારી મોલ્લા મુઅતસિમ પાસે જાય છે. ત્યારે મામૂન આ દુનિયાથી રૂખસત થઈ ગયો હતો. મુઅતસિમ પાસે જાય છે અને કહે છે કે તું જલ્દીથી આનું કંઈક કર, આને દૂર કર, નહીતર લોકો આપણા હાથમાંથી જતા રહેશે. અને મુઅતસિમને મજબૂર કરે છે કે તું જલ્દીથી ઇમામને હલાક કર. અને એવું જ બને છે કે હજી ઇમામની ઉંમર 25 વર્ષની હતી કે એમને ઝહેર આપી અને શહીદ કરવામાં આવ્યા. અને ઝહેર આપવાવાળો બીજું કોઈ નહીં બલકે એમની જ પત્ની મામૂનની દીકરી ઉમ્મુલ ફઝલ છે. ઇમામને બદનમાં એ 25 વર્ષની જવાનીમાં ઝહેરનો અસર શરૂ થયો. ઇમામ આ દુનિયાથી રૂખસત થાય છે. હું કહીશ, આય મૌલા, ત્યારે તમારી જવાનીમાં તમારી વફાત, તમારી શહાદત બહુ ગમગીન છે, પરંતુ એક જવાન અમને કરબલાના મેદાનમાં પણ દેખાય છે કે જે શહીદ થયો. હા મૌલા, તમને ઝહેરથી શહીદ કરવામાં આવ્યા, એમને
મરચીના બાળાથી શહીદ કરવામાં આવ્યા. અને જ્યારે કરબલાની જમીન પર આવે છે તો બધા માણસો ભેગા થઈને હુમલો કરે છે જનાબે અલી અકબર ઉપર કે આ હુસૈન ઇબ્ન અલી છે. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वासुक ने मोहम्मद ने आले मोहम्मद ने मरियम मजलिस आज़ान कबूल फरमा. हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा. हमारी इबादत ने इताअत ने कबूल फरमा. दुश्मनान इस्लाम ने निस्तनाबूद फरमा. हज़रत आयतुल सिस्तानी ने दीगर महाराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द हाजिल फरमा. हने अमन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.